ભાવનગરની અંદર બેંક હેડ કેસમાં રૂપિયા 161 કરોડની મોટી ગૂંચ ઉકેલવામાં આવી છે। જ્યારે સાયબર ફ્રોડના નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। અમદાવાદનું એક એકાઉન્ટ વિશાલ સુરેશભાઈ ડોડિયાના નામે હતું। આશરે 253 ફરિયાદો આ એકાઉન્ટ ઉપર કરવામાં આવેલી હતી। આ ખાતામાં આશરે 161 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના પૈસા આવેલ હોવાની હકીકત ધ્યાન પર આવેલી અને દુબઈથી આ ખાતું ઓપરેટ કરવામાં આવતું હતું અને કમિશનની લાલચમાં આ ખાતું બનાવેલું હતું તેવા વિશાલની ધરપકડ કરવામાં આવેલી છે। ભાવનગરની અંદર બેંક હેડ કેસમાં રૂપિયા 161 કરોડની મોટી ગૂંચ ઉકેલવામાં આવી છે। 161 કરોડ એક જ ખાતામાં ટ્રાન્સફર થતા ચકચાર મચી હતી। ખાતા ધારક વિશાલ સહિત અનેક આરોપીઓ પોલીસના જાળમાં ફસાયા છે। કમિશન માટે બેંક એકાઉન્ટ આપવાનું કાંડ સામે આવ્યું છે, જ્યાં વિશાલના મિત્ર દ્વારા રૂપિયા 161 કરોડનો ઉપયોગ થયાનો ખુલાસો થયો। અમદાવાદમાં અફઝલ પીર મંસૂરીની ધરપકડ કરાઈ। મોહમ્મદ ખલીફ યુસેન અને મોહમ્મદ રાણાની પણ ભૂમિકા તપાસ હેઠળ તે કોઈ વ્યવસાય નહીં, કમિશનના ખેલમાં કરોડોની લેવડ દેવડ થઈ। ભાવનગર બેંક હેડ કેસમાં વધુની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે સાયબર ફ્રોડના નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। એકાઉન્ટના દુરુપયોગથી કરોડો રૂપિયાની હેરાફેરીનો ખુલાસો પણ થાય તેવી સંભાવના છે। જ્યારે કમિશનના લોભમાં આપેલું ખાતું હવે કરોડોના કૌભાંડનું કેન્દ્ર જે છે તે બનતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ભાવનગર બેંક હેડ કેસમાં રૂપિયા 161 કરોડની મોટી ગૂંચ જે છે તે ઉકેલાઈ છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તે અંતર્ગત અમદાવાદનું એક એકાઉન્ટ વિશાલ સુરેશભાઈ ડોડિયાના નામે હતું। આ એકાઉન્ટ જે છે એ એકાઉન્ટ ચામુંડા કમ્યુનિકેશનના નામથી ખોલવામાં આવેલું હતું। આ એકાઉન્ટનું એનાલિસિસ કરતા ભારતભરમાંથી આશરે 253 ફરિયાદો આ એકાઉન્ટ ઉપર કરવામાં આવેલી હતી। એટલે કે 253 જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓના પૈસા આ ખાતાઓમાં આવતા હતા। આ ખાતામાં આશરે 161 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના પૈસા આવેલ હોવાની હકીકત ધ્યાન પર આવેલી, જેમાં ગુજરાતના મહત્તમ કેસો છે 23 કેસો છે, કર્ણાટકના 28 કેસો છે, મહારાષ્ટ્રના 56 કેસો છે અને તેલંગાના 20, ઉત્તર પ્રદેશ 20। આમ આ ખાતા ધારક વિશાલ ડોડિયાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આટલા ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે। વિશાલનું ખાતું એના એક અન્ય મિત્રએ ખોલાવડાવેલું હતું અને જે ખાતું ખોલાવ્યા બાદ એની કીટ લઈ અને દુબઈ જતા રહેલા અને દુબઈથી આ ખાતું ઓપરેટ કરવામાં આવતું હતું અને કમિશનની લાલચમાં આ ખાતું બનાવેલું હતું તેવા વિશાલની ધરપકડ કરવામાં આવેલી છે। એ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા ભાવનગર સહકારી બેંક હેક થયેલી હતી। આ બેંકમાં અલગ અલગ ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। બેંક હેક થયા બાદ આરોપીઓએ આશરે 139 ખાતાઓમાં બેંકના પૈસાઓ ટ્રાન્સફર કરેલા હતા। તે પૈકીનું એક ખાતું મોહમ્મદ ખાલિક ગુલામ હુસેનનાઓનું હતું, જેની સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે। આ મોહમ્મદ ખાલિકનું જે ખાતું હતું એ ખાતાનો તમામ નાણાકીય વ્યવહાર અને આગળ એનું હેન્ડલિંગ કરવાનું કામ સોયબ રાણા, જે પણ ઉધના સુરતનો રહેવાસી છે, તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે। આમ ભાવનગર બેંક હેકિંગ કેસમાં અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ આ પૈસા મુંબઈ ખાતે મોકલવામાં આવતા હતા, જેની તપાસ હાલમાં ચાલુ છે। તે જ રીતે મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત થોડા સમય પહેલા 132 ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવેલું, જેમાં 53.55 કરોડના સાયબર ક્રાઇમ થયેલા હતા।
આ ગુનાઓમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં ખાતા ધારકો અને ખાતા ધારકોની ઉપર ખાતા હેન્ડલ કરનાર હતા. હવે આ તમામ ખાતાઓ જે હેન્ડલ થતા હતા એની ઉપર જે નાણાંઓ મેળવી અને આગળ સાયબર ક્રિમિનલ સુધી પહોંચાડવાનું કામ કરતો હતો તેવો અગત્યનો ઈસમ અફઝલ પીર મોહમ્મદ મંસૂરી, જે સિલ્વર મિલ અમદાવાદનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે. મોટાભાગના આરોપીઓ સીધા કોઈ વ્યવસાયથી જોડાયેલા નથી કે કોઈ હાઈલી એજ્યુકેટેડ પ્રકારના ક્રિમિનલ નથી. મોટાભાગનાઓનો રોલ ખાતાઓમાંથી કમિશન મેળવવાનું અને એ કમિશનના મેળવવા માટે થઈ આ ખાતાઓ અન્ય ઈસમોને ચલાવવા માટે આપી દેતા હતા, અથવા પોતે ખાતામાંથી પૈસા ઉપાડી અને તાત્કાલિક પોતાના હેન્ડલરને આપવાની ભૂમિકા હતી. પરંતુ જે મેં લાસ્ટ આરોપી કહ્યો, જે અફઝલ પીર મોહમ્મદ મંસૂરી, એની હાલમાં પૂછતાછ ચાલુ રહી છે, કેમ કે તે ગેંગના સીધા કિંગપીનો સાથે જોડાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. એનો ઉપયોગ જે ઈસમ પકડવાનો બાકી છે, જે હાલમાં દુબઈ છે, જે વિશાલનો મિત્ર છે, એ ત્યાંથી જ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી આ ખાતાઓને ઓપરેટ કરતો હતો. માટે જે આઈપી મળ્યા છે આ ખાતાઓમાંથી એ ત્યાંના મળી આવ્યા છે. આ કિસ્સામાં હજી તો શરૂઆત છે. જે 253 ગુનાઓ છે એમાં એ હેન્ડલર જે છે એ બીજા ઘણા બધા એકાઉન્ટ હેન્ડલ કરતો હોઈ શકે. આ વિશાલ ડોડિયાએ આ સિવાય પણ ઘણા એકાઉન્ટ ખોલેલા હોઈ શકે. આમ આખું નેટવર્કિંગ જે છે એ હવે તપાસમાં ખોલવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.